વડોદરા ભાજપની તૈયારીઓ તેજ. પ્રમુખ જયપ્રકાશ સોનીએ સંગઠન મજબૂત કરવા અને વિશ્વામિત્રી પ્રોજેક્ટ સફળ બનાવવા આપ્યો સંદેશ. ભાજપ સંગઠનનું મજબૂતીકરણ શરૂ. જયપ્રકાશ સોનીએ આપી અશિસ્ત સામે કડક ચેતવણી. વિશ્વાસથી જીતશું વડોદરા. નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરને સુપેરે જાણતા ભાજપના અધ્યક્ષ શ્રી જયપ્રકાશભાઈ સોની, એમની સાથે આજે આપણે વાર્તાલાપ કરવા જઈ રહ્યા છે. આવતીકાલે વડોદરા શહેરમાં નવા વરાયેલા પ્રદેશ અધ્યક્ષ શ્રીનો એક રોડ શો છે, એના આયોજન વિશે વાત કરીશું. મહાનગરપાલિકાના ડિસેમ્બરમાં આવી રહેલી ચૂંટણી, એ માટે રિપીટ નો રિપીટ થિયરી પણ હોઈ શકે, એ ભાજપનું છે. તો પ્રમુખ તરીકે તેમનો દૃષ્ટિકોણ કેવા ઉમેદવારો તરફ હોઈ શકે, તેમજ સંગઠન જ સર્વોપરી છે, એ ભાજપમાં બહુ નિર્વિવાદ હકીકત છે. ત્યારે હવે પછી તેઓ પોતાની નવી ટીમ સાથે એક્શનમાં આવશે, તો એ બધા વિષયો પર આપણે એમની સાથે વાત કરીશું. પ્રમુખ સાહેબ, આપનું સ્વાગત છે. ધન્યવાદ. પ્રમુખ સાહેબ, આપ વડોદરાને તો જાણો જ છો. ઇલેક્શન આવી રહ્યું છે અને ભાજપે સતત વિકાસ કાર્યો પર જોર આપ્યું છે. તો હવે પછી ભાજપ આગામી ઇલેક્શનના સંદર્ભમાં કયા પ્રકારના કાર્યક્રમો અને લોકો સુધી પહોંચવાના પ્રયાસો કરશે, એ વિશે આપ માહિતી આપ. ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી લોકો વચ્ચે રહીને લોકોના જનકલ્યાણકારી યોજનાઓથી લઈને વિકાસના કાર્યો કરી રહી છે. અમારા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ સર્વપ્રથમ મુખ્યમંત્રીશ્રી તરીકે અને હમણાં પ્રધાનમંત્રીશ્રી તરીકે લગભગ છેલ્લા 24 વર્ષથી લોકોના જનકલ્યાણકારી કાર્યો અને વિકાસના કાર્યો ઝડપથી, તેજીથી, દુનિયાને આપણે સમકક્ષ કહી શકાય એવા પ્રકારના પણ કામો કેટલાક એમને ઉદાહરણરૂપ પ્રસ્તુત કર્યા છે. એ સૌને સુપેરે એનો આપણને ખ્યાલ છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા એક મંત્ર લઈને ચાલે છે, અંત્યોદય. અંત્યોદય એટલે કે છેવાડાના માનવી સુધી સરકારની જનકલ્યાણકારી યોજના, વિકાસ એ પહોંચે, એનો લાભાન્વિત થાય અને સૌનો સાથ, સૌનો વિકાસના સૂત્ર સાથે સૌ આગળ વધે. પ્રમુખ સાહેબ, હવે આપની પાસે નવી ટીમ આપ બનાવવા જઈ રહ્યા છો, એના ધારાધોરણ શું હશે? આપ છેલ્લા જ્યાંથી પ્રમુખ પદ આપે સંભાળ્યું શહેરનું, ત્યાંથી અલગ અલગ વોર્ડમાં આપે જનસંપર્ક એટલે પરિચય મેળા કર્યા છે. એમાંથી તો આપ કેટલાક, પરંતુ સંગઠનને મજબૂત બનાવવા અને નવી દિશા આપવા માટેનો આપનો અભિગમ શું હશે, એ વિશે આપ કહેશો? કોઈ પણ સંગઠન હોય, એ પછી ભારતીય જનતા પાર્ટી હોય કે અન્ય સંગઠન હોય, હંમેશા એમના કાર્યકર્તાઓને વિવિધ જવાબદારીઓ આપતું હોય છે. ભારતીય જનતા પાર્ટી પણ એવું કહેવાય કે કાર્યકર્તાઓની પાર્ટી છે. વર્ષોથી, એટલે 1980માં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી આજ દિન સુધી અનેક એવા કાર્યકર્તાઓ જેને પોતાનો પરિશ્રમ, લોહી પાણી એક કરીને ભાજપને આજે ગ્રામ પંચાયતથી લઈને કેન્દ્ર સુધી પહોંચાડી છે. તો તમામ કાર્યકર્તાઓ જે છે એમનો સર્વસમાવેશ થાય. સંગઠન બનાવવા માટે 2 સૂત્ર છે, સર્વવ્યાપી અને સર્વસમાવેશી. સર્વવ્યાપી એટલે દરેક વિસ્તારના લોકો એટલે કાર્યકર્તાઓનો સમાવેશ થાય, અને સર્વસમાવેશી એટલે કે વિવિધ જ્ઞાતિઓનો પણ સમૂહ જોડાય અને કુલ મળીને સંગઠનની રચનામાં સર્વ ક્ષેત્રમાંથી, દરેક ઝોનમાંથી, દરેક વોર્ડમાંથી, હું તો એવું માનું છું કે દરેક બૂથ પરથી પણ કોઈને કોઈ કાર્યકર્તા સંગઠનના પદ પર રહેવો જોઈએ. એવી જ રીતે દરેક જ્ઞાતિ સમૂહમાંથી પણ કાર્યકર્તા કોઈને કોઈ જવાબદારીમાં રહેવો જોઈએ. પ્રમુખ સાહેબ, આપે તો હોદ્દો સંભાળ્યો અને આ વાત ધારાધોરણની છે, તો અત્યાર સુધીના સંગઠનમાં કેટલાક મહત્ત્વના હોદ્દાઓ પર બેઠા છે, એમનાથી કાર્યકરો કેટલા નારાજ છે, એવો સૂર પણ ભાજપમાંથી જ ઉઠી રહ્યો છે, જેની માહિતી અમારા સુધી પણ પહોંચે છે. હું માનું છું કે આપના એ ધ્યાનમાં હશે, તો આપ એ અંગે ઠપકો આપશો કે પછી કાર્યવાહી કરશો? ભારતીય જનતા પાર્ટી એ શિસ્ત અને અનુશાસનથી ચાલતી પાર્ટી છે. જ્યારે જ્યારે જરૂર પડે છે તો કાર્યકર્તાઓને અમે મૌખિક પણ સૂચનાઓ આપતા હોઈએ છીએ
અને જ્યાં જ્યાં જરૂર પડે છે લેખિતમાં પણ સૂચના આપીએ છીએ. એ છતાં પણ કોઈ કાર્યકર્તાનું લાગે આપણને કે આ પાર્ટી લાઈન બહાર જઈ રહ્યા છે તો એને સસ્પેન્ડ પણ અમે કરતા હોઈએ છીએ. મારા આવ્યા પછી 3 એવા કિસ્સા બન્યા છે જેમાં સસ્પેન્શન પણ થયા છે. પ્રમુખ સાહેબ, ભાજપમાં વર્ષોથી જોતા આવ્યા છે અમે પણ કે સંગઠન મજબૂત છે માટે જ અત્યારે તળિયાથી નળિયા સુધીને ભાજપ શાસન કરી રહ્યું છે. તો વડોદરા શહેરમાં એવી પણ ચર્ચા છે કે ચૂંટાયેલી પાક છે જે ક્યારેક એવા કેટલાક કિસ્સા છે કે જેમાં દિશા નિર્દેશ મળવા છતાં પણ એમની આંતરિક જૂથબંધીને કારણે કેટલાક કામોમાં ભારતીય જનતા પાર્ટીને નાલેશી થાય એવા પણ નિર્ણયો લેવાયા છે જે આપના ધ્યાનમાં તો હશે જ. તો એ અંગે આપની પ્રતિક્રિયા શું આપશો? એવું જ્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મારા ધ્યાને લાવવામાં આવે છે અને કેટલીક બાબતો એમને પણ ધ્યાને આવતી હોય તો તરત જ એના પગલાં લેવામાં આવતા હોય છે. કેટલાક નિર્ણયો એવા લાગ્યા જેનો ફેરબદલ પણ પાર્ટી કક્ષાએથી કર્યો છે. અને સૌને જ્ઞાત છે કે જ્યારે પણ જરૂર પડે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે લોકો માટે, લોકોના જનકલ્યાણ માટે કામ કરે છે. એટલે લોકોનો પણ અવાજ આવે કે આ ઠીક નથી થઈ રહ્યું તો એની સામે એક્શન જરૂર લેવામાં આવે છે. કોર્પોરેશનના માધ્યમથી લેવાના હોય કે અન્ય કોઈ માધ્યમથી લેવાના હોય એમાં જરૂર પગલાં લઈએ છીએ. ભૂતકાળમાં પણ લીધા છે. મારા આવ્યા પછી પણ કેટલાક નિર્ણયો બદલવા પડે તો બદલ્યા છે. અમે જરાય શરમ નથી રાખી, માત્ર ને માત્ર લોકોની સુખાકારીનો જ વિચાર કર્યો છે. પ્રમુખ સાહેબ, હવે આપ સુપેરે સંગઠન અને કાર્યકર્તાઓથી પરિચિત તો થઈ જ ગયા છો. ભાજપની આપના આદરણીય વડાપ્રધાન શ્રી જ્યારે મુખ્યમંત્રી પદ લીધું ત્યારથી એક નો રિપીટ થિયરી ચાલતી હોય છે, પરંતુ સાથે સાથે એવું પણ જોવાયું છે કે જે લોકો અનુભવી છે એમના અનુભવનો લાભ નવોદિતોને પણ મળે અને ભાજપની પ્રતિષ્ઠા જે છે એ જળવાઈ રહે એવું જોવાયું છે. તો આવનારા ઇલેક્શનમાં પણ શું એવા ધારાધોરણ જળવાશે? ભારતીય જનતા પાર્ટીનું એક બંધારણીય માળખું છે. એ પ્રમાણે ઇલેક્શનમાં કોને ટિકિટ આપવી, કોને ના આપવી એનો જે નિર્ણય છે એને સર્વોપરી સત્તા એ પાર્લામેન્ટરી બોર્ડને હોય છે. કોઈ પણ કાર્યકર્તા જ્યારે ઇલેક્શન આવે તો ચૂંટણીમાં ઊભા રહેવા માટેની અપેક્ષા પાર્ટી પાસે દર્શાવી શકે છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ હોય છે, સેન્સ લેવાની પ્રક્રિયા પણ હોય છે. આ બધી પ્રક્રિયા બાદ અહીંયાથી પાર્ટી લેવલથી પાર્લામેન્ટરી બોર્ડની સમક્ષ એ નામોની ચર્ચા પણ થતી હોય છે. મુક્ત મને ચર્ચા થાય છે. એમાંથી યોગ્ય નિર્ણય, પરફોર્મન્સ બેઝડ નિર્ણય લેવાતા હોય છે. જે વ્યક્તિઓ સારું કામ કરે છે પાર્ટી હંમેશા એને સારામાં સારી જવાબદારી આપતી રહે છે. આમ કહેવાય છે અને ચર્ચા છે પ્રમુખ સાહેબ કે આ વખતના બોર્ડનું પરફોર્મન્સ જે છે એનાથી પ્રદેશ મોવડી મંડળ પણ ક્યાંક ને ક્યાંક નારાજ છે. તો મોટાપાયે ફેરબદલ થશે એવું માહિતી છે અમારી પાસે. આપ એ અંગે કોઈ નિર્દેશ આપશો? અત્યારથી કંઈ પણ કહેવું શક્ય એટલા માટે નથી કારણ કે આ બધાના નિર્ણય એ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે. એટલે જે તે સમયે જ્યારે આ નજીક આવશે ચૂંટણીનો સમય ત્યારે આ બધા વિષયો પાર્લામેન્ટરી બોર્ડની સમક્ષ આવવાના જ છે અને પાર્લામેન્ટરી બોર્ડ અમારું સર્વોપરી હોય છે. એ જે પણ નિર્ણય લેશે એ સર્વે કાર્યકર્તાઓને માન્ય રહેશે. પ્રમુખ સાહેબ, આપની નજર હોય છે હંમેશા વિકાસ કાર્યો અને એના નિર્ણયો પર જે સ્થાયી સમિતિમાં લેવાતા હોય છે. આ વર્ષે મેઘરાજાની મહેરથી જે આગળના વર્ષે વડોદરાવાસીઓ વિશ્વામિત્રીના પૂરથી ત્રસ્ત થયા હતા, સરકારે પણ એને મહત્ત્વ આપ્યું. 1250 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. 181 કરોડ રૂપિયા મળ્યા છે, જેમાંથી લગભગ 80 કરોડની આસપાસ વપરાયા છે. પણ મેઘરાજાની મહેરના કારણે અને કેટલાક આયોજનથી 1992 પછી પહેલીવાર 214ની સપાટી સુધીને આજવા ભરવામાં આવ્યું. એ એક બહાદુરીપૂર્વકનો નિર્ણય હું કહી શકું. પરંતુ વિશ્વામિત્રીના જે કામ છે, વિશ્વામિત્રીને પહોળી કરવાની, ઊંડી કરવાની, એ બધા જે કામો છે હજી એમાં ઘણું બધું કામ કરવાનું બાકી છે. તો એ અંગે હવે આવનારા દિવસોમાં આપનો દિશા નિર્દેશ શું હશે અને આયોજન શું હશે? ગુજરાત સરકારે ગઈ સાલે જે પૂર આવ્યું હતું એના પછી કુલ મળીને 1200 કરોડના વિશ્વામિત્રીમાં ફરી ભવિષ્યમાં પૂર ના આવે એવા પ્રકારના આયોજનો કર્યા છે.
આદરણીય નવલાવાલા સાહેબની જે ટેકનિકલ કમિટી હતી એમણે અનેક સૂચનો કર્યા છે. એમાંનું એક સૂચન આ વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાનું હતું. જે કામ આ વખતે વડોદરા મહાનગરપાલિકાએ અભૂતપૂર્વ કહી શકાય 100 દિવસની અંદર આટલા મોટા પટ્ટામાં કામ કરવું એટલું સહેલું નથી હોતું, પરંતુ આ 100 દિવસમાં કામ પૂર્ણ થયું છે, જેનો લાભ સીધો પ્રજાને મળ્યો છે. વરસાદ તો આ વખતે પણ ઘણો જ આવ્યો છે. આપણા વરસાદ વડોદરામાં આ વખતે જે આવવો જોઈએ તો થોડો ઓછો છે, પરંતુ કેચમેન્ટ એરિયામાં એ 34% વધુ વરસાદ પડ્યો છે. આપને સૌને ખબર છે કે કેચમેન્ટ એરિયામાં વધારે વરસાદ પડે એ પાણી બધું જ ઠલવાય છે આજવા અને બાકીના ડેમમાં, અને બધું જ વિશ્વામિત્રી નદીમાં આવે છે. પરંતુ કેટલાક નિર્ણયોના આધારે કેટલુંક જે કામ જિલ્લા અને શહેરમાં વિશ્વામિત્રીનું થયું છે એના કારણે આ વખતે આપણે આ પૂરથી બચ્યા છીએ. પરંતુ લાંબા ગાળાનું આયોજન છે કે ત્યાં આજવા સરોવરમાં આગળ બેરેજ બનાવવામાં આવે. એક જે તળાવ મોટું બનાવવામાં આવ્યું છે દેણા પાસે, એનાથી પણ મોટા 2-3 તળાવો કરીને પાણીનો સ્ત્રોત જાળવી રાખીએ. એ સિવાય પણ મહી નદીમાં પણ પાણી ડાયવર્ટ કરવા માટેનો એક પ્લાન છે. જો એ સંભવ બનશે તો એનાથી આપણને કાયમી આ પૂરના પ્રશ્નથી આપણે મુક્ત થઈ જઈશું. પ્રમુખ સાહેબ, વિશ્વામિત્રીના પૂર માટે જવાબદાર શહેરની બહાર નેશનલ હાઈવે આજુબાજુમાં જે કાંસ છે જે ડાયરેક્ટ જાંબવામાં જાય છે, એના પર પણ દબાણો થયેલા છે. આ વખતે એ કાંસ ચોક્કસપણે પહોળા કર્યા છે, પણ દબાણો હટાવવાની હજુ પણ જરૂરિયાત છે. એ દિશામાં આપ દિશા નિર્દેશ આપશો કે કામગીરી થાય? ઓલરેડી આ વાત કમિશનરશ્રીને, એ બુડાના પણ ચેરમેન છે, અને મ્યુનિસિપલ કમિશનરશ્રીને પણ વાત કરી છે કે કોઈ, અને મુખ્યમંત્રીશ્રી પણ જ્યારે પ્રવાસ કર્યો તો એમને પણ ખુલ્લા મને એમને કહેલું છે કે આવું કોઈ પણ પ્રકારનું દબાણ એ આપણે ચલાવી નથી લેવું, જેના કારણે આવી બધી દુવિધા નાગરિકોને પડે. અને એ આ વખતે ઘણા અર્થે કામ કરવાની કોશિશ પણ થઈ છે. હજુ પણ જે કંઈ પણ બાકી છે એને પૂર્ણતા થાય એ પ્રકારના પ્રયાસો રહેશે. વડોદરા શહેર હંમેશા ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં 1995થી ઊભું છે ને ઉત્તરોત્તર ભારતીય જનતા પાર્ટીને સમર્થન વધી રહ્યું છે. આ વખતે આપ સામે કોઈ વિકલ્પ નથી, ત્યારે કોર્પોરેશનના ઇલેક્શનમાં કેટલી બેઠકો જીતશો એવો અંદાજ માંડી શકો છો? ભારતીય જનતા પાર્ટી હંમેશા ચૂંટણી સિવાય પણ પ્રજાજનને જે કામો હોય છે એ કરતી રહેતી પાર્ટી છે. હમણાં છેલ્લા 25 સપ્ટેમ્બરથી લઈને 25 ડિસેમ્બર સુધી જનજાગરણ અભિયાન કરીને આત્મનિર્ભર ભારત બને, વિકસિત ભારતનો જે લક્ષ્યાંક છે ભારતના નાગરિકોની સામે આદરણીય વડાપ્રધાને મૂકેલો છે, એને પૂર્ણ કરવા માટે એક સંકલ્પ લઈને આગળ વધવાનું, એના માટેનું એક અભિયાન આવનારા સમયમાં બહુ મોટા પાયે આવવાનું છે. ઘરે ઘરે જઈને આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ, આપણા દેશના લોકોના મહેનત અને પરસેવાથી બનેલી વસ્તુઓ વધુમાં વધુ વપરાય, અને ઓનલાઈન કરતાં જે વેપારીઓ છે નાના, એમના પાસેથી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખે, એવા પ્રકારનું એક જનજાગૃતિ આંદોલન ભારતીય જનતા પાર્ટી લેવા જઈ રહી છે. આ બધા કાર્યક્રમોના અંતે એટલું જ કહેવું છે કે નાગરિકોનું સમર્થન એ હંમેશા ભારતીય જનતા પાર્ટીને મળતું રહ્યું છે. એનું કારણ એટલું છે કે માત્ર ચૂંટણીલક્ષી ભારતીય જનતા પાર્ટી ક્યારેય કામ નથી કરતી. પ્રજાલક્ષી આવા સેવાના કામો હોય. હમણાં નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે 1 લાખથી વધુ યુનિટ પૂરા ગુજરાતમાં બ્લડ યુનિટ એકત્રિત કરીને એક બહુ મોટું સેવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યું છે. આવા અનેક કામો જે લોકોને ઉપયોગી થતા હોય છે એવા ભારતીય જનતા પાર્ટી કરતી જતી હોય છે. લોકોને પણ એ ધ્યાનમાં છે, એટલા માટે જ 95થી લઈને આજ દિન સુધી સમર્થન સતત ભારતીય જનતા પાર્ટીને મળતું રહ્યું છે. એ બદલ હું નાગરિકોનો ખૂબ ખૂબ આભારી અને ઋણી છું. સાહેબ, વડોદરા રૂડું રૂપાળું ગ્રીન લીલુંછમ બને એવું આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કે જેમણે વડોદરાને શાંઘાઈ બનાવવાનું પણ એક સ્વપ્ન સેવ્યું હતું, પરંતુ કમનસીબે સ્વચ્છતા અભિયાન હોવા છતાંય સુરત આપણાથી આગળ છે, 3 ગણું મોટું શહેર છે. તો એ બધી દિશામાં પ્રજાનો વિશ્વાસ જીતવા માટે પ્રજાલક્ષી કામોમાં આ બધી વસ્તુઓનો સમાવેશ અને પ્રજાને સાથે જોડવા માટેના હવે પછીના આપના કાર્યક્રમો કેવા? જ્યારે
દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દેશની સામે એક વિઝન રાખ્યું છે કે વિકસિત ભારત @2047, એટલે કે આઝાદીના જ્યારે 100 વર્ષ પૂર્ણ થાય, ભારત એ વિકસિત દેશોની હરોળમાં ઊભું રહી શકે એ પ્રકારના કામોનો નિર્ધાર પણ કર્યો છે અને એ પ્રકારના કામો થઈ પણ રહ્યા છે. એવી રીતે વિકસિત ગુજરાત એનો પણ લક્ષ્યાંક આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ લીધો છે અને એ અનુસાર કાર્ય ચાલી રહ્યા છે. એ જ પ્રમાણે વડોદરાના આવનારા દિવસોમાં વિકસિત વડોદરા 2047 એવું એક વિઝન રાખીને આપણે પણ વડોદરાની પ્રકૃતિને આધારે, વડોદરા એક શાંત શહેર છે, વડોદરા એક સંસ્કારી નગરી છે, વડોદરા એક કલા નગરી છે, એના પોતાના ગુણોને સાચવીને, એના વારસાને સાચવીને વડોદરાનો સારો વિકાસ થાય એના માટે એક વિઝન ડોક્યુમેન્ટ બનાવવા માટેનો પ્રયત્ન ચાલી રહ્યો છે. શક્ય બનશે તો વડોદરા એ દિશામાં શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ પ્રોજેક્ટ સાથે વડોદરા આગળ વધે એવું એક નિર્ધાર ભારતીય જનતા પાર્ટીની સરકારે કરેલો છે. આપના સુકાની પદ હેઠળ વડોદરા મહાનગરપાલિકાની આગામી ડિસેમ્બરમાં યોજાનાર ચૂંટણીમાં ભાજપને સફળતા મળે એવી અભિપ્રાય ન્યૂઝ ચેનલ તરફથી અમે આપને શુભેચ્છા પાઠવીએ છીએ અને આપના સુકાની પદ હેઠળ જ એ સફળતા પ્રાપ્ત થાય એવી પણ શુભેચ્છા પાઠવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.